નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 જૂન 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં 14, 15, 16, 17, 18 તારીખની અંદર ગુજરાતમાં પડશે વરસાદ। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે સિસ્ટમ કઈ રીતે ગુજરાત ઉપર આવશે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને ચોમાસાનું આગમન હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંથી થવાની તૈયારી થઈ છે। 15, 16, 17, 18 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં 14 તારીખથી વરસાદની શરૂઆત થશે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો અત્યારે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે અને ઘણા બધા ખેડૂતો જે માવઠાના વરસાદમાં વાવેતર કરીને બેઠા છે તે પણ વરસાદની રાહ જોઈને બેઠા છે। તો જોઈએ ખાસ અત્યારની આજની વરસાદની અપડેટ। આજની વાત કરીએ તો ખાસ કરીને આજે ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની સંભાવના દેખાતી નથી। બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની તૈયારી થઈ રહી છે, જેમાં આગામી સમયમાં 13 તારીખ સુધીમાં આ જે સિસ્ટમ છે તે આગળ વધી શકે। ખાસ કરીને અરબ સાગરના જે દરિયાકાંઠાના જે ભાગો છે જેમાં પણ ખાસ કરીને સિસ્ટમની અંદર જે અત્યારે હાલ તૈયારીઓ થઈ રહી છે। તો જોઈએ 14 તારીખની અપડેટ, 13 તારીખની અપડેટ, જેમાં 13 તારીખની અંદર પણ જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં વરસાદની સંભાવના આપણને જોવા મળે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે, વલસાડ, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોસી, કપરાડા, વાની, ખાડોલી આ વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય। 14 તારીખની બપોરની અપડેટ જોઈએ તો ખાસ કરીને સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદની શરૂઆત થશે, જેમાં બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને રાત્રિના 8 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અમરેલી પંથક, સાવરકુંડલા, પાલીતાણા, શિહોર, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, વલભીપુર, ગઢડા, બાબરા આ જે બધા ભાવનગર જિલ્લાના વિસ્તારો છે, રાજકોટ જિલ્લાના વિસ્તારો, જસદણ છે આજુબાજુના, રાણપુર, ધંધુકા, બરવાળા, સોનગઢ, બોટાદ, સુરેન્દ્રનગરના કોઈ વિસ્તારો, અમરેલી પંથકના વિસ્તારો તેમાં પણ વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ, ભરૂચ, ડેડિયાપાડા તેમજ ઉંબરપાડા, વંકલ, કોસંબા, સુરત તેમજ જે આજુબાજુના જે વિસ્તારો છે, ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ સુરત, બારડોલી, તાપી, નવાપુર તેમજ ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે, નવસારી, બિલીમોરા, વલસાડ, વાંસદા, ડાંગ, સાપુતારા તેમજ સતાણા, ખાડોલી, વાપી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે। તો ખાસ કરીને આપણે વાત કરીએ 15 તારીખની, જેમાં 15 તારીખે વહેલી સવારથી લઈ બપોરના સમયગાળા પહેલા એટલે કે 10-11ના સમયગાળામાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદ આપણને જોવા મળશે અને બપોરના સમયગાળા ની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ અને બોટાદ જિલ્લો તેમજ ભાવનગર જિલ્લો, જેમાં તળાજા, મહુવા, જેસર, બગદાણા, પાલીતાણા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, સૂત્રાપાડા, માંગરોળ આ બધા વિસ્તારો, ઉના સુધીના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં ધોળકા, ખંભાત, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, અલીરાજપુર, છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો અમોદ, વડોદરા, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, નવાપુર તેમજ જે વલસાડના જે વિસ્તારો છે, નવસારી અને ડાંગના જે વિસ્તારો છે
તેમાં પણ વરસાદની આજે પૂરેપૂરી આગામી સમયમાં શક્યતાઓ છે। 15 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ જોવા મળશે અને 16 તારીખની અંદર વહેલી સવારે 8 વાગ્યાના સમયગાળામાં પણ રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે, રાજુલા, મહુવા, તળાજા, સાવરકુંડલા તેમજ પાલીતાણા, શિહોર, ભાવનગર, વલભીપુર તેમજ ખાસ કરીને આપણે જોઈએ તો વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, રાજપીપળા, ભરૂચ તેમજ સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આગામી 16 તારીખમાં જે બપોરનો જે સમયગાળો છે, જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મહુવા, ઉના, તળાજા, વેરાવળ તેમજ જામનગર, મોરબી, રાજકોટ, ભાણવડ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ માં પણ વરસાદ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, तापी, नवापुर। दोस्तों हमारे खेती में मौसम की सटीक